ઓકે ચલો બધાને પહેલા તો મારા જય માતાજી। હવે આપણે 2 દિવસની રજા પછી આજે સોમવારની શરૂઆત કરીએ। કેવી રીતે પ્લાનિંગ કરીશું કે ભાઈ આપણે આખું બેઝિક થી વીકલી થી એનાલિસિસ સ્ટાર્ટ કરીશું। ક્રિપ્ટોની અંદર બીટીસી ઇથેરિયમ અને ગોલ્ડનું ત્રણેયનું એનાલિસિસ સ્ટાર્ટ કરીશું બરોબર। 4 કલાક 1 કલાક ડેલી ટાઈમ ફ્રેમ કઈ જગ્યાએ આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ, કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી છે, આ બધી જ વસ્તુનું આજે આપણે આ કમ્યુનિટી મીટિંગની અંદર ડિસ્કશન કરીશું। આ મીટિંગ મેં ચાલુ કરી એનો ઉદ્દેશ શું હતો કે ભાઈ સિમ્પલ આપણે હું રોજ આવીને તમને એનાલિસિસ પ્લાન કરાવી દઉં। એવું નથી કે મારી કમ્યુનિટીમાં પછી ટ્રેડ નહીં આવે, ટ્રેડ આપણી કમ્યુનિટીમાં કન્ટિન્યુ આવશે, જેવા આવતા તે એ જ રીતે આવશે બરોબર। બટ આ એનાલિસિસ એના માટે કે ભાઈ તમને લર્નિંગ મળે કે ભાઈ તમે કેવી રીતે ડેલી ટાઈમ ફ્રેમથી એનાલિસિસ કરીને તમે ખુદ તમારો ટ્રેડ પ્લાન કરી શકો છો। કોઈ કન્ડિશનમાં હું ના હોય હાજરમાં, હું ટ્રેડ ના આપી શકતો હોય તો એ સિચ્યુએશનમાં તમે તમારી જાતે પણ કામ કરી શકો। આ કમ્યુનિટી લેવાનો મીટિંગ લેવાનો ઉદ્દેશ આ જ છે। હવે આની અંદર આવા છે કેટલા લોકો કન્ટિન્યુ, એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે આને કેટલું કન્ટિન્યુ રાખીશું। સમજ્યા તમે? જો લોકો પછી શીખવામાં જેમને ઇન્ટરેસ્ટ જ ના હોય તો આપણે જબરજસ્તી કોઈને શીખવાડી પણ નહીં શકવાના। સાચી વાત કે ખોટી વાત? રેડી? તો હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ આપણી મીટિંગ થી। જસ્ટ વેટ। અચ્છા એક સેકન્ડ, આજ આજ કરવાનું ને ક્યાં? ઓકે ચલો શેર લિંક કરીએ। ચલો બધાના ચાર્ટ દેખાય છે? બધાને ચાર્ટ એકદમ ક્લિયર દેખાય છે ને? પેલા યસ યા નો માં મને આન્સર આપી દેજો। રેડી? ઓકે ચલો યસ યસ યસ। ઓકે તો સૌથી પહેલા હવે આપણે આ મીટિંગને સ્ટાર્ટ કરીએ। તો જો આપણે છે ને સવારમાં ગોલ્ડનું તો આપણું કામ થઈ જ ગયું હતું। સવારમાં આપણે ગોલ્ડની અંદર આ ટ્રેડ પ્લાન કર્યો તો, કમ્યુનિટીની અંદર બી નાખ્યો તો। લગભગ આપણને ગોલ્ડ છે ને કેટલા ટાર્ગેટ આપીને ગયો? 130.20 એટલે હા 130 પીપ સમથિંગ નો ટાર્ગેટ આપીને ગયો। હજુ તો આપણો અહીંયા સુધીનો ટાર્ગેટ છે 230 પીપ નો, પણ આપણે અત્યારે અહીંયા સુધી રાખ્યું છે। રેડી? એટલે ગોલ્ડ આપણે સવારમાં ડાઉન સાઇડ મુવમેન્ટ કેચ કરી દીધું, એ બી આપણી વીઆઈપી કમ્યુનિટીની સાથે, જ્યાં આપણું અત્યારે $200 થી $2000 નું ચેલેન્જ ચાલે છે ને, એ જ કમ્યુનિટીની સાથે અત્યારે આપણે ડાઉન સાઇડ નો ટ્રેડ પ્લાન કર્યો। મારો લગભગ 22,000 સમથિંગ નો પ્રોફિટ આની અંદર રનિંગ ચાલી રહ્યો છે। આપણે સૌથી પહેલા શરૂઆત જ ગોલ્ડ થી કરીએ કે ભાઈ હવે આ લેવલ મેં પ્લાન કઈ રીતે કર્યો તો ચલો બરોબર। હવે હું તમને છે ને આ ચાર્ટ મારો રનિંગ છે એટલે અહીંયા રવા દઉં છું। આપણે બીજો ચાર્ટ ઓપન કરીએ। જસ્ટ વેટ, બીજો ગોલ્ડ અરે ઓકે ચલો એક સેકન્ડ ને। ઓકે ચલો આ રિમૂવ ડ્રોઈંગ કરી દીધી અહીંયા બરોબર। સૌથી પહેલા હવે આપણે સ્ટાર્ટ કરીએ ગોલ્ડના ડેલી ટાઈમ ફ્રેમથી કે ભાઈ ડેલી ટાઈમ ફ્રેમમાં ગોલ્ડમાં સિનારીઓ શું થઈ રહ્યો છે। હવે તમે જો ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે આ ટ્રેડ પ્લાન કઈ રીતે કર્યો ને હું તમને સમજાવું। ડેલી ટાઈમ ફ્રેમમાં ગોલ્ડ કયા ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, તમે લોકો સિમ્પલ ખાલી ચાર્ટનો વ્યૂ જોશો ને તો બી ખબર પડી જશે કે ભાઈ ડેલી ટાઈમ ફ્રેમમાં ગોલ્ડ ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે। દેખાય છે? આ કન્ટિન્યુ ડાઉન ટ્રેન્ડની ટ્રેન્ડ લાઈન બનાવતો નીચે આવી રહ્યો છે ડેલી ટાઈમ ફ્રેમમાં। એટલે ગોલ્ડ અત્યારે હાલ આપણી જોડે વીક છે, પ્લસ ડેલી ટાઈમ ફ્રેમમાં આમ ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નીચે આપણી જોડે એક સપોર્ટ ઝોન પણ છે। એટલે બે સિચ્યુએશન બની રહી છે। ગોલ્ડ અહીંયા કન્સોલિડેટ કરી રહ્યો છે। જ્યારે પણ આનું બ્રેકઆઉટ કાં તો બ્રેકડાઉન આવશે ને ત્યાંથી આપણને એક શાર્પ મુવમેન્ટ જોવા મળશે, બટ ત્યાં સુધી આપણે આ રેન્જમાં નાની ક્વોન્ટિટીથી પણ ટ્રેડ તો કરી શકીએ છીએ। રેડી? હવે આપણે શું કરવાનું? જો ઓલ ઓવર ટ્રેન્ડ શું છે ગોલ્ડનો? ડાઉન છે। ઈએમએ લગાવી દઈએ એટલે આપણને ઈએમએ પણ આઈડિયા આવે। જો 20 ઈએમએ નો ફ્લો એકદમ નીચે જઈ રહ્યો છે, દેખાય છે? એટલે કે ભાઈ ગોલ્ડની અંદર ડાઉન ટ્રેન્ડ અત્યારે હાલ ચાલી રહ્યો છે। હવે આપણે શું સિનારીઓ કર્યો કે ભાઈ ગોલ્ડમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો હતો અને આપણે હવે પ્રીવિયસ ડે હાઈ માર્ક કર્યો હતો। શું માર્ક કર્યું? પ્રીવિયસ ડે હાઈ। હવે જેમ કે આ કેન્ડલ છે, માર્કેટ આજે અહીંયા ઓપન થયું અને મેં સિમ્પલ શું માર્ક કર્યો તો પ્રીવિયસ ડે હાઈ લો, જે આપણે એઝ ઓલવેઝ માર્ક કરીએ છીએ। તો આપણી જોડે પ્રીવિયસ ડે હાઈ આ રહ્યો હતો અને પ્રીવિયસ ડે લો હતો આ રહ્યો। હવે સિમ્પલ હતું લોજિક કે જો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હોય તો પ્રીવિયસ ડે હાઈને સ્વીપ કરે તો આપણે ડાઉન સાઇડ નો ટ્રેડ લઈશું। જો માર્કેટ અપ ટ્રેન્ડમાં ચાલતું હોય અને પ્રીવિયસ ડે લો ને સ્વીપ કરે તો આપણે અપસાઇડ નો ટ્રેડ લઈશું। તો હવે તમે જો આ ઓલરેડી ટ્રેન્ડ શું હતો? ડાઉન હતો, પ્લસ પ્રીવિયસ ડે હાઈને સ્વીપ કર્યો। હવે આપણે 4 કલાકમાં આવ્યા। 4 કલાકમાં આવ્યા એટલે આપણે શું કર્યું? એક ફીબ માર્ક કર્યું। શું કર્યું? 4 કલાકમાં એક ફીબ માર્ક કર્યું। આપણી જોડે ઇમ્પલ્સ મૂવ કયું હતું 4 કલાકમાં? આ એક ઇમ્પલ્સ મૂવ હતું ને આ એક રિટ્રેસ મૂવ, આ બેને મિક્સ કરીને આપણે એક ફીબ માર્ક કર્યું। તો ફીબ ક્યાં આવ્યું? તમે જો ફીબ નો ઝોન આવ્યો એક્ઝેક્ટ 0.5 ના ઝોને ટચ કરીને નીચે પડ્યું બરોબર। એટલે ભાઈ માર્કેટમાં એ બી ફીબ નું બી રિજેક્શન આપણને જોવા મળ્યું છે।
ઓકે ચલો કઈ વાંધો નહીં. હવે આપણે 1 અવર ટાઈમ ફ્રેમમાં જઈએ. 1 અવર ટાઈમ ફ્રેમમાં બી આ એકદમ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. આને અત્યારે હાલ રિમૂવ કરી દઈએ. 1 અવર ટાઈમ ફ્રેમમાં બી તમે જોશો ને આ લેવલને હવે આપણે થોડુંક અહીંયા લઈ જઈએ એટલે એકદમ સ્ટ્રોંગ સેલિંગ એરિયા 1 અવર ટાઈમ ફ્રેમમાં ચાલી રહ્યો છે. બરોબર. મારો પ્લાનિંગ શું હતો કે જેવું 4 કલાકમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, ફિબની ઝોનની આજુબાજુમાં રિજેક્શન આવ્યું, પ્રીવિયસ ડે હાઈ સ્વીપ કર્યો અને ઓલરેડી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. તો હું સિમ્પલ 5 મિનિટમાં ગતો રહ્યો. તો 5 મિનિટમાં મને રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુમાં શું મળ્યું? એક કન્સોલિડેશન જોવા મળ્યું. તો મેં આ કન્સોલિડેશનનો લો માર્ક કર્યો કે ભાઈ આ લો બ્રેક થાય એટલે આપણે એન્ટ્રી કરીશું ડાઉન સાઈડની. કેમ? કેમ કે માર્કેટે ઓલરેડી પ્રીવિયસ ડે હાઈને સ્વીપ કરી દીધો છે. તો આપણે લો બ્રેક થતા ડાઉન સાઈડની એન્ટ્રી પ્લાન કરી. જસ્ટ વેટ. અહીંયા આપણી આ એન્ટ્રી પ્લાન થઈ. આપણો સ્ટોપ લોસ હતો આ રહ્યો અને આપણો અત્યારે ટાર્ગેટ ચાલી રહ્યો છે લગભગ આ અહીંયા સુધીનો આપણે ટાર્ગેટ પ્લાન કરીને ચાલ્યા હતા. આપણને 130 પીપની મુવમેન્ટ તો આપી દીધી, 50% ક્વોન્ટિટી બુક કરીને આપણે રિસ્ક ફ્રી પણ કરી દીધો ટ્રેડના. મારો ટાર્ગેટ અહીંયા સુધી છે કે ભાઈ ગોલ્ડ અહીંયા સુધી આવવાના હાઈ પ્રોબેબિલિટી ચાન્સ છે. સમજ્યા? કેમ તમે જો વન વે સેલિંગ આવ્યું છે, આ જે પણ આવ્યું છે ને એ માઇનર પુલબેક છે. તમે અહીંયાથી ફીબ માર્ક કરશો ને, કાં તો આ ઝોનથી ફીબ માર્ક કરો, બરોબર, કાં તો પછી તમે આ ઝોનથી ફીબ માર્ક કરો. આ જે પ્રીવિયસ સેલિંગ આવ્યું ને ત્યાંથી, બરોબર. તો જ્યાંથી બી તમે ફીબ માર્ક કરશો ને અત્યારે એના 0.3 ના લેવલે મેક્સ ટુ મેક્સ 0.5 ના લેવલ સુધી જઈ શકે. પાછું ત્યાંથી આપણને ગોલ્ડમાં સેલિંગ જોવા મળી શકે. એટલે આપણે હજુ તમારા નેક્સ્ટ ટ્રેડ પ્લાન કરવો હોય ને તો કઈ રીતે કરાય? જુઓ, ગોલ્ડની અંદર સિમ્પલ કાં તો 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં જતું રહેવાય. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તમને શાર્પ સેલિંગ જોવા મળ્યું. હવે અહીંયા એક ઈએમએ લગાવી દેવાય, બરોબર. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં કઈ ઈએમએ છે? તમે જો આ બે ઈએમએ અત્યારે એઝ ઓફ નાઉ ચાલી રહી છે અને પ્લસ આ ઈએમએ ની આજુબાજુમાં શું 0.5 નો ઝોન આવે છે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. તો આપણે સ્વિંગ હાઈ થી સ્વિંગ લો માર્ક કર્યો, બરોબર. તો કે ઈએમએ ની આજુબાજુ તો નથી આવતું બટ થોડુંક ઉપર આવે છે, પણ આપણે રિસ્પેક્ટ કરીશું 0.5 ના ઝોનને. કેમ કે ઈએમએ આપણને લેટર એન્ટ્રી આપે એટલે આપણે 0.5 ના ઝોનને રિસ્પેક્ટ કરીશું. જો હવે માર્કેટ અગેન 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ ઝોનની આજુબાજુમાં આવે છે ને, જસ્ટ વેટ, હું આ બધી ડ્રોઈંગ રિમૂવ કરું એટલે તમને આઈડિયા આવી જાય કે આપણે શું કરી શકીએ. જો કદાચ આપણને હવે માર્કેટ ફરીથી 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આ ઝોનની આજુબાજુમાં દેખાય છે 4017 થી 4020 ની વચ્ચે, અને ત્યાં કોઈ ડાઉન સાઈડની એન્ટ્રી બનાવે છે તો આપણે ફરીથી ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકાય. એનું કારણ માર્કેટે હજુ આ લોની લિક્વિડિટી લેવાનું બાકી છે. સમજ્યા? આ જે ઇમ્પલ્સ મૂવ આપે ને એટલે માર્કેટ આ લો સુધી જવાના તો હાઈ પ્રોબેબિલિટી ચાન્સ છે. રેડી? હવે આપણને આટલું તો ખબર પડી ગઈ કે ભાઈ આપણી જોડે એઝ ઓફ નાઉ અત્યારે તો આ મારો ટ્રેડ રનિંગ જ છે, બરોબર. એટલે રનિંગ ટ્રેડમાં હું તમને પોઝિશન બનાવવાનું નહીં કહું, પણ આજે કઈ કઈ જગ્યાએ તમે ગોલ્ડમાં પોઝિશન બનાવી શકો છો હું તમને આખો વ્યૂ ક્લિયર કરી દઉં. ચલો હવે આપણે મેં અત્યારે તો મેં તમને કહી દીધું કે ભાઈ આ ઝોન છે 4016 થી 4018 ની વચ્ચે, ત્યાંથી તમે સેલિંગ પ્લાન કરી શકો. હવે આપણે 1 અવરમાં આવીએ. જો હવે 1 અવરમાં શું સિનારીઓ છે કે જો ઇન કેસ આપણે અપસાઇડના ટ્રેડમાં જવું હોય, એક્ઝામ્પલ તરીકે અપસાઇડમાં, તો અપસાઇડ માટે આપણે છે 4028 નો બ્રેકઆઉટનો વેટ કરીશું સિમ્પલ આજના દિવસમાં. જો અપસાઇડ જવું હોય તો મારો કેવો સિનારીઓ છે કે ભાઈ અપસાઇડની અંદર માર્કેટ અહીંયાથી કદાચ ઉપર આવ્યું, આ ઝોનની આજુબાજુમાં કન્સોલિડેટ કર્યું અને પછી જે બ્રેકઆઉટ આપ્યું ને, તો આપણે અહીંયાથી દરેક પુલબેક ઉપર આપણે એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ, બરોબર. પણ એના માટે 4028 ની ઉપર આપણે 15 મિનિટની કેન્ડલ ક્લોઝિંગની કન્ફર્મેશન લઈશું તો જ આપણે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરીશું. સિમ્પલ, બરોબર. બાકી આપણે હવે આજના દિવસમાં ડાઉન સાઈડના ટ્રેડ પ્લાન કરીશું એવરી પુલબેક ઉપર 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં કાં તો 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં 20 ની ઈએમએ નું જે બી પુલબેક આવે એ એવરી પુલબેક ઉપર આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું. જો 5 મિનિટમાં આવે તો 1 મિનિટમાં એન્ટ્રી પ્લાન કરવાની, 15 મિનિટમાં આવે તો 3 મિનિટમાં એન્ટ્રી પ્લાન કરવાની. ક્યાં સુધી એન્ટ્રી પ્લાન કરી શકાય, મતલબ ટાર્ગેટ ક્યાં સુધી રાખી શકાય? તો મેક્સ ટુ મેક્સ આપણો ટાર્ગેટ છે અહીંયા સુધી, બરોબર. આજના દિવસમાં કે ભાઈ ગોલ્ડ જો અહીંયા સુધી આવે ને ત્યાં સુધીમાં આપણે સેલોન રાઇઝ કરીશું, બરોબર. બાય ઓન ડીપ ક્યારે કરીશું? જ્યારે 4028 નું લેવલ ઉપર બ્રેક થાય ત્યારે. આ સિમ્પલ થઈ ગયો આજના દિવસનો પ્લાનિંગ. આની ઉપર જાય તો બાય ઓન ડીપ અને આની વચ્ચે સેલોન રાઇઝ, જેટલું બી રાઇઝ આવે એમાં આપણે સેલ કરવાના કયા લેવલ સુધી? તો 3982 સુધી સમથિંગ છે, બરોબર. ક્લિયર થઈ ગયું બધાને ગોલ્ડનું એનાલિસિસ? આજના દિવસનું આખું પ્લાનિંગ તમને ખબર પડી ગઈ કે હવે આપણે ગોલ્ડમાં કયા કયા સિનારીઓમાં કામ કરીશું. અત્યારે હાલ તો આપણો આ ડાઉન ટ્રેન્ડ રનિંગ ચાલી રહ્યો છે કે જે આપણે આપણી કમ્યુનિટીની સાથે જ શેર કર્યો હતો. કમ્યુનિટીની સાથે જસ્ટ વેટ, હું તમને બતાવી શકું તો અહીંયા એક સેકન્ડ, આમ દેખાશે ખરી? દેખાય છે તમને આ કમ્યુનિટી? અહીંયા છે ને મેં ગોલ્ડનો ટ્રેડ આ, અચ્છા હા નહીં, એક મિનિટ, આ
યુટ્યુબ નથી નતા દેખાત, આ વેબિનાર છે, કશો જ વાંધો નહીં. ચલો એક સેકન્ડ, સ્ટોપ શેરિંગ હું કરીશ ને અહીંયાથી, જસ્ટ વેટ. ઓકે ચલો જો હવે આ જે કમ્યુનિટી છે ને, આ કમ્યુનિટીની અંદર આજે આપણે અહીંયા ટ્રેડ પ્લાન કર્યો હતો. જો આખો ટ્રેડ અહીંયા તમને એડવાન્સમાં પ્લાન કરીને આપ્યો તો, દેખાય છે 10 અને 26 આપણો ટ્રેડ પ્લાન થયો હતો. પછી એન્ટ્રી એક્ટિવ થી 60 પીપ 130 પીપ સુધીની મુવમેન્ટ જોવા મળી. આ મારો ટ્રેડ રનિંગ છે એનો ફોટો. આપણું ગોલ્ડમાં અત્યારે $200 થી $2000 નું ચેલેન્જ ચાલે છે ને, એ કમ્યુનિટી છે, સમજ્યા તમે? અને આ જ વસ્તુ છે કે આપણે આ રીતે એડવાન્સમાં ટ્રેડ શેર કરી દઈએ છીએ. જસ્ટ આ બધી વસ્તુ હું શીખવાડવાનો પણ હવે ટ્રાય કરવાનો છું, પણ હવે જોઈએ કે ડિપેન્ડ કે કેટલાને ઇન્ટરેસ્ટ છે શીખવા માટે. રેડી? હવે આપણે બીટીસી નું એનાલિસિસ કરી દઈએ ફટોફટ. બીટીસી ની અંદર શું સિનારીઓ બને છે? બીટીસી ની અંદર આપણે બધી ડ્રોઈંગ રિમૂવ કરી દઈએ, બરોબર? ડેલી ટાઈમ ફ્રેમમાં આવી જઈએ, પહેલા વીકલી ટાઈમ ફ્રેમથી બીટીસી નું એનાલિસિસ કરીએ. ચલો રેડી? તમને લોકોને સમજમાં આવે છે કે નથી આવતું? આપણે લાઈવ કરીએ છીએ એના માટે કે તમે મારી જોડે ક્વેશ્ચન આન્સર કરી શકો. ખાલી મારે તમને આ જ રીતે સમજાઈ દેવું હોય તો રેકોર્ડિંગ ઇનફ હતું, સમજ્યા? મેસેજ નાખજો. મારે આ જ રીતે તમને સમજાઈ દેવું હોય તો રેકોર્ડિંગ ઇનફ હતું, બરોબર? આપણે લાઈવ કરી છે ઇન ધ સેન્સ કે ભાઈ તમે મારી જોડે કોઈ ક્વેશ્ચન આન્સર કરી શકો, તમારા કોઈ સવાલ હોય તો હું તમને સોલ્વ કરીને આપી શકું. રેડી? હવે આપણે બીટીસી નું એનાલિસિસ કરી દઈએ. બીટીસી ની અંદર તમે વીકલી ટાઈમ ફ્રેમમાં જશો ને તો બીટીસી ની અંદર અત્યારે હાલ બીટીસી ક્યાં ચાલી રહ્યું છે? એનો સ્ટ્રોંગ સપોર્ટ આગળ ચાલી રહ્યો છે, બરોબર? વીકલી ટાઈમ ફ્રેમમાં પ્લસ એનો પ્રીવિયસ સ્વિંગ કયો હતો વીકલી ટાઈમ ફ્રેમમાં? તો આ રહ્યો એનો પ્રીવિયસ સ્વિંગ. ચલો આ બે વસ્તુ આપણે બીટીસી માં માર્ક કરી નાખ્યું. આ લેવલની ઉપર જાય 67,353 તો આપણે અપસાઇડ નો ટ્રેડ પ્લાન કરીશું. રેડી? હવે આપણે ડેલી ટાઈમ ફ્રેમમાં આવ્યા. ડેલી ટાઈમ ફ્રેમમાં સિનારીઓ શું છે તમે સમજો. ડેલી ટાઈમ ફ્રેમની અંદર હવે આપણી જોડે બીજું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ રહ્યું. હું તમને બતાવું, જસ્ટ વેટ. તમને અહીંયા ડેલીમાં નહીં દેખાય, એ 4 કલાકમાં તમને વધારે સારું દેખાશે. પણ ડેલીમાં તમે જો માર્કેટે પ્રીવિયસ ડે હાઈને સ્વીપ કર્યો, બરોબર? અને જેવું પ્રીવિયસ ડે હાઈને સ્વીપ કર્યું પછી વન વે સેલિંગ જોવા મળ્યું. આખું સેલિંગ પકડવાનું હતું બટ મારાથી મિસ થઈ ગયું. બાકી આ સ્ટ્રેટેજી પ્રમાણે જ હતું. જેવું ગોલ્ડનો ટ્રેડ પ્લાન કર્યો હતો ને એ જ પ્લાનથી આપણે આ ટ્રેડ આપ્યો હતો, બટ કશો જ વાંધો નહીં. હવે આપણે સિમ્પલ ડેલી ટાઈમ ફ્રેમમાં ઈએમએ લગાવી દઈએ. ઈએમએ ક્યાં છે? તો ઈએમએ નો ફ્લો તો અત્યારે અપસાઇડમાં ચાલી રહ્યો છે, બટ ઉપરથી સેલિંગ આવી રહ્યું છે. હવે આપણે 4 કલાકમાં જઈએ. 4 કલાકમાં શું સિનારીઓ? તો જો 4 કલાકની અંદર આપણી જોડે આ એક રેઝિસ્ટન્સ ઝોન મળ્યો, એ આર દેખાય છે. આ રેઝિસ્ટન્સ ઝોન કે માર્કેટે આ એરિયાથી વારંવાર રિજેક્શન લે છે. એક વખતે માર્કેટે ફેક મુવમેન્ટ આપવાનું ટ્રાય કર્યું, અગેન પાછું નીચે આવી ગયું અને અહીંયા તો ટચ કરીને જ નીચે આવી ગયું. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ આ એક એવો ઝોન છે ને 65,100 થી 65,000 વચ્ચેનો, કે ત્યાં બીટીસી ની અંદર સ્ટ્રોંગ રિજેક્શન એરિયા છે, બરોબર? અને બીટીસી એ શું કર્યું? ખાલી ત્યાંથી સેલિંગ નથી બતાવ્યું, એનો પ્રીવિયસ સ્વિંગ પણ બ્રેક કરી દીધો. એટલે આ એક બેરિશ કન્ફર્મેશન આપણને આપી દીધું કે અહીંયાથી બીટીસી હવે આપણે સેલ ઓન રાઇઝના ટ્રેડ પ્લાન કરીશું. આ એનું કન્ફર્મેશન મળી ગયું આપણે 4 કલાકના ટાઈમ ફ્રેમમાં. હજુ વધારે કન્ફર્મેશન જોઈતું હોય તો બીટીસી ના લેવલ બ્રેક કરવાનો આપણે વેઇટ કરી શકીએ. જો બીટીસી એ 63,860 નું લેવલ બ્રેક કર્યું તો બે સાઈડથી આપણે સેલ ઓન રાઇઝ કરી શકીએ. તમે સમજો પહેલું લેવલ કયું છે? તો પહેલું લેવલ તો જેમ કે હું તમને 1 કલાકમાં બતાવું. 1 કલાકની અંદર ઓલરેડી માર્કેટે સેલિંગ સ્ટ્રક્ચર બતાવી દીધું, દેખાય છે તમને અહીંયા બધા? જો આ પ્રીવિયસ સ્વિંગ બ્રેક કર્યો એટલે આપણા માટે સેલિંગ થઈ ગયું. હવે સિમ્પલ શું સિનારીઓ બની શકે કે જો અહીંયા 1 કલાકમાં આપણને કોઈ પણ પુલબેક જોવા મળે 0.5 સુધીનું, બરોબર? તો ત્યાંથી આપણે 5 મિનિટમાં ડાઉન સાઈડની એન્ટ્રી પ્લાન કરી શકીએ. બીટીસીમાં સિમ્પલ છે, બરોબર? કઈ રીતે? તો અહીંયાથી આપણે ફીબ માર્ક કરીશું, બરોબર? અને ફીબનો 0.5 નો ઝોન જે પણ આવતો હોય, એક્ઝામ્પલ તરીકે આ ઝોન આવે છે એઝ ઓફ નાઉ, તો આ ઝોનની આજુબાજુથી જ્યારે પણ આપણને રિજેક્શન જોવા મળે, બે સિનારીઓ જોવાના, કાં તો 0.5 નું ઝોન કાં તો 20 EMA નું રિજેક્શન. આ બેમાંથી કોઈ પણ રિજેક્શન મળે 1 કલાક ટાઈમ ફ્રેમમાં તો ત્યાં આપણે એક ઝોન માર્ક્સ કરીશું, એટલે કે બોક્સ માર્ક કરીશું અને ત્યાંથી આપણે 5 મિનિટમાં ડાઉન સાઈડની એન્ટ્રી પ્લાન કરીશું. આ પહેલું સેલ ઓન રાઇઝ થયું. બીજું સેલ ઓન રાઇઝ ક્યાંથી પોસિબલ છે? બીજું સેલ ઓન રાઇઝ કે એક્ઝામ્પલ તરીકે માર્કેટે અહીંયાથી કોઈ પુલબેક નથી આપતું, કાં તો પછી આપણી એન્ટ્રી નથી થતી, તો આપણે શું સિનારીઓ કરે કે ભાઈ માર્કેટે થોડું પુલબેક આપ્યું, પાછું નીચે આવી ગયું, તો હવે માર્કેટ જો 63,860 નું લેવલ બ્રેક કરે એના પછીનું જે પુલબેક હોય ને તો ત્યાં આપણે ડાઉન સાઈડ નો ટ્રેડ પ્લાન કરી શકીએ. સિમ્પલ.
એટલે પહેલું અહીંયાથી સેલોન રાઇઝ કરી શકીએ, બીજું સેલોન રાઇઝ 63,860 ના લેવલના બ્રેકઆઉટ પછી સેલોન રાઇઝ કરી શકીએ. સિમ્પલ. તો આ બે જગ્યાએથી આજે આપણે બીટીસીમાં સેલોન રાઇઝના ટ્રેડ પ્લાન કરીશું. અપસાઇડનો ટ્રેડ ક્યારે પ્લાન કરીશું બીટીસી ની અંદર? આજના દિવસ માટેની વાત કરું. જો બે સિચ્યુએશન બની શકે. મારો અપસાઇડમાં વ્યૂ ક્યારે છે કે ભાઈ આની ઉપર 15 મિનિટ કાં તો 1 કલાકની કેન્ડલ ક્લોઝિંગની હું વેઇટ કરીશ. સિમ્પલ. કે ભાઈ આ ઝોનની ઉપર 15 મિનિટ કાં તો 1 કલાકની કોઈ કેન્ડલ ક્લોઝિંગ થાય, એના પછીના હું પુલબેકમાં ટ્રેડ પ્લાન કરીશ. જો હવે તમારે 1 કલાકના પુલબેકમાં ટ્રેડ પ્લાન કરવો હોય તો 1 કલાકની કેન્ડલ ક્લોઝિંગની વેઇટ કરજો. 15 મિનિટના પુલબેકમાં ટ્રેડ પ્લાન કરવો હોય તો 15 મિનિટની કેન્ડલ ક્લોઝિંગની વેઇટ કરજો. સિમ્પલ. આજનું બીટીસી નું એનાલિસિસ એકદમ સિમ્પલ છે. અપસાઇડ આપણે આની ઉપર પ્લાન કરીશું, ડાઉન સાઇડ આપણે દરેક પુલબેક ઉપર ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરીશું. રેડી? ચલો, બીટીસી નું એનાલિસિસ પણ થઈ ગયું. હવે આપણે ઇથિરિયમ નું એનાલિસિસ કરી દઈએ. ઇથિરિયમ ની અંદર શું સિનારીઓ બને છે? તો ડેલી ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. ઇથિરિયમ ની અંદર આ છેલ્લા કાલ લાઈવમાં એનાલિસિસ કર્યું હતું. આ એ જ એનાલિસિસ અત્યારે હાલ હજુ તો ચાલી રહ્યું છે. ક્યાં સુધી જઈને આવ્યો આ ટ્રેડ આપણો લાઈવ વાળો? 27 પોઈન્ટ સુધી જઈને આવ્યો છે. કશો વાંધો નહીં. ચલો, બધી ડ્રોઈંગ રિમૂવ કરી દઈએ. વીકલી ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. ઇથિરિયમમાં શું સિનારીઓ બની રહ્યો છે એ જોઈએ. વીકલી ટાઈમ ફ્રેમમાં ઇથિરિયમ એના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન આગળ ચાલી રહ્યું છે, જેમ બીટીસી ચાલી રહ્યું છે એમ. બરોબર. આ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન ની આગળ ચાલી રહ્યું છે. પ્લાન ઇથિરિયમે શું કર્યું? એનો પ્રીવિયસ સ્વિંગ બ્રેક કરી દીધો. દેખાય છે વીકલી ટાઈમ ફ્રેમમાં? એ આ રહ્યો. બરોબર. એનો પ્રીવિયસ સ્વિંગ ઇથિરિયમે બ્રેક કરી દીધો વીકલી ટાઈમ ફ્રેમ ની અંદર. હવે આપણે શું સિનારીઓ બની શકે? ડેલી ટાઈમ ફ્રેમ ની અંદર જઈએ. ડેલી ટાઈમ ફ્રેમ ની અંદર હવે કયો સિનારીઓ છે? જો ડેલી ટાઈમ ફ્રેમમાં માર્કેટે શું કર્યું તમે ધ્યાનથી જુઓ. મેં તમને આ વસ્તુ લાઈવમાં પણ કીધી હતી, કદાચ તમને યાદ ના હોય તો હું ફરીથી યાદ કરાવું કે ઇથિરિયમે શું કર્યું છે કે ભાઈ ઇથિરિયમે વીકલી ટાઈમ ફ્રેમમાં પ્રીવિયસ સ્વિંગ બ્રેક કરી દીધો, પણ બીટીસી એનો વીકલી ટાઈમ ફ્રેમમાં પ્રીવિયસ સ્વિંગ બ્રેક કર્યો નથી. આપણે મેન ઇન્ડેક્સ કોને ગણીશું? બીટીસી ના. બીટીસી જેવું મુવમેન્ટ કરે એવું ઇથિરિયમ કરી શકે, પણ જો ઇથિરિયમે બ્રેકઆઉટ આપી દીધું ને બીટીસી હજુ નથી આપ્યું, ઇન ધ સેન્સ કે ઇથિરિયમ લોકોને ટ્રેપ કરશે. અને અત્યારે ઇથિરિયમ શું કરી રહ્યો છે તમે જુઓ. પ્રીવિયસ વીકલી નું પ્રીવિયસ સ્વિંગ હાઈ બ્રેક કર્યું, મુવમેન્ટ આપી, ત્યાંથી શાર્પ સેલિંગ આવ્યું, હવે લોઅર હાઈ બનાવી રહ્યો છે. દેખાય તમને? હવે આ લેવલ બ્રેક કરે ને એટલે ઇથિરિયમમાં પાછું આપણને એક સેલિંગ જોવા મળી શકે. બરાબર. હવે ઇથિરિયમમાં આપણી જોડે કયા કયા લેવલ છે? તો ડાઉન સાઈડમાં આપણી જોડે સ્વિંગ છે આ કે આ લેવલ બ્રેક થાય તો આપણે ડાઉન સાઈડમાં, અપ સાઈડમાં તો એઝ ઓફ ના હોવા આપણે આ સ્વિંગમાંથી કાઢીને આપણે અહીંયા લાવી દઈશું. રેડી? ચલો, હવે આપણે આયા 4 કલાકમાં. 4 કલાકમાં શું સિનારીઓ બને છે? તો જો 4 કલાકમાં હજુ આપણો સ્વિંગ થોડો ઉપર આવ્યો. તમે 4 કલાકમાં જોશો ને તો એક્ઝેક્ટ આપણો ટ્રેડ બની જ રહ્યો છે. આ સ્વિંગ હાઈ થી સ્વિંગ લો, આપણને અહીંયાથી 0.5 નું ઝોન મળ્યું. બરોબર. દેખાયું? મળ્યું કે નહીં મળ્યું 0.5 નું ઝોન? આને ડિલીટ કરીએ. ઓકે, બરોબર. 0.5 નું ઝોન મળ્યું. 1 અવરમાં જઈએ તો શું છે કે ભાઈ 1 અવરમાં ત્યાંથી સેલિંગ જોવા મળ્યું. આપણે હવે સીધા 15 મિનિટમાં શિફ્ટ થઈએ. 15 મિનિટમાં આપણો ટ્રેડ અહીંયા ક્યાંય પ્લાન થતો હતો. દેખાય તમને? આ સ્વિંગ લોના બ્રેક ઉપર આપણો ટ્રેડ પ્લાન થતો હતો ડાઉન સાઈડમાં. જો આપણે સ્ટ્રેટેજી પ્રમાણે તમે જોવા જાવ ને, જે સ્ટ્રેટેજી આપણે કમ્યુનિટીમાં શીખવાડેલી છે, એટલા માટે કહું કે તમે કમ્યુનિટી જોવાનું રાખો. તો અહીંયા આપણો ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન થતો હતો. આપણે સ્ટોપ લોસ રાખીશું 20 પોઈન્ટનો, કાં તો જે આ સ્વિંગ હાઈ છે એનો, એટલે 27 પોઈન્ટનો સ્ટોપ લોસ, અને અહીંયા સુધીનો આપણે ટાર્ગેટ પ્લાન કરીને ચાલીશું. રેડી? આ આપણો ટ્રેડ થઈ ગયો ઇથિરિયમનો. હવે જો આ ટ્રેડ તો અત્યારે રનિંગ છે, સ્વિંગ ટ્રેડ છે, પણ થોડુંક બી પુલબેક આપણને જોવા મળે છે. 1864 ની આજુબાજુમાં ઇથિરિયમ જોવા મળે છે, તો ત્યાંથી આપણે અગેન શોર્ટ ટ્રેડ લઈ શકીએ. ફ્રેશ શોર્ટ સાઈડની એન્ટ્રી ક્યારે લઈ શકીએ એ બી હું તમને કહી દઉં. તો 1 અવર ટાઈમ ફ્રેમમાં જઈશું. એના માટે ફ્રેશ શોર્ટ સાઈડની એન્ટ્રી લેવી હોય ને તો આપણે આ લેવલની નીચે ફ્રેશ ડાઉન સાઈડની એન્ટ્રી પ્લાન કરી શકીએ. રેડી? ચલો, કાં તો પછી અહીંયાથી એક પુલબેકનો વેઇટ કરો, 1864 ની આજુબાજુમાં આપણે એન્ટ્રી પ્લાન કરીશું, કાં તો પછી માર્કેટ આના બ્રેક થઈને પુલબેકનો વેઇટ કરો તો પછી આપણે ટ્રેડ પ્લાન કરીશું. પણ આપણો આજે અલ્ટિમેટ ટાર્ગેટ છે 1800 નો ઇથિરિયમમાં ડાઉન સાઈડ. બરોબર. ઇથિરિયમમાં ડાઉન સાઈડમાં ટાર્ગેટ કયો છે આપણો આજે? અલ્ટિમેટ 1800 નો આજે આપણો અલ્ટિમેટ ડાઉન સાઈડનો ટાર્ગેટ છે ઇથિરિયમમાં. બરોબર. અપ સાઈડ આપણે ક્યારે જઈશું? કે જ્યારે 1900 નું લેવલ બ્રેક થાય ત્યારે. સિમ્પલ. 1800 નો આજે આપણો ડાઉન સાઈડનો ટાર્ગેટ છે ઇથિરિયમમાં.
અપસાઇડ ક્યારે જઈશું? જ્યારે 1900 નું લેવલની ઉપર સસ્ટેન થાય ત્યારે 20 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે 1946 નું આપણે ટાર્ગેટ પ્લાન કરીને ચાલીશું. બરોબર, આ આપણે ટાર્ગેટ પ્લાન કરીશું. જો આની ઉપર માર્કેટ સસ્ટેન થઈ ગયું તો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ, અને આ આપણે ટાર્ગેટ પ્લાન કરીશું 46 પોઈન્ટનો. બાકી અત્યારે ડાઉન સાઈડમાં અહીંયા પુલબેકની આજુબાજુમાં કોઈ ટ્રેડ બને તો આપણે ડાઉન સાઈડ લઈ શકીએ. ઇથિરિયમની અંદર 1800 નો આપણો અલ્ટિમેટ ટાર્ગેટ છે ડાઉન સાઈડનો. રેડી? આજનું એનાલિસિસ ઇથિરિયમનું પૂરું. હવે બીટીસી, ઇથિરિયમ અને ગોલ્ડ ત્રણેયનું મેં એનાલિસિસ કરી દીધું છે. તમે આ વિડીયો 2 વાર જુઓ, શીખો મેં કેવી રીતે એનાલિસિસ કર્યું, હું કેવી રીતે મારો દિવસ પ્લાન કરું છું. બાકી જો આ કમ્યુનિટી મીટિંગ તમને ખરેખર સારી લાગતી હોય તો રિવ્યુ આપવાનું ના ભૂલતા. મને જેટલા બી લોકો જોડાયા છે કમ્યુનિટીની અંદર, મને બધાના રિવ્યુ આ નંબર ઉપર જોઈએ છે. 84 60 59 23 26. જો તમારું મોટિવેશન મળશે તો જ આપણે હવે આ કન્ટિન્યુ રાખીશું. સમજ્યા? એનું કારણ કે હું પણ મારું ટ્રેડિંગના સાઈડમાં મૂકીને એનાલિસિસ તમારી સાથે કરું. આ તો બાકી હું મારી જોડે જ રાખી શકતો હતો ને, તમે સમજો. તો કરું છું તો ખાલી તમે રિવ્યુ આપજો. બાકી કમ્યુનિટીની અંદર જે લોકો હજુ એક્ટિવ નથી, સારી રીતે ટ્રેડ કરો. આપણે હવે ચેલેન્જ બી સ્ટાર્ટ કર્યું છે ગોલ્ડ ક્રિપ્ટોની અંદર. બાકી ક્યાંય બી અટકાવો તો એની ટાઈમ કોલ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ બધા.